કાકા કઈ ગોતા પૂછા કામ ભૂખ લાગી તઈ દાન ખાધું ચમ તાર દોહારો ચાલતો તો તમ જાવ પડે તો પાણી કરી ચમ યા ડેડ ખવરાવે દીધું ખવરાવું તો પરોપકારીનો ધંધો હોય પૂન મળી છે તમને એ કલ્પેશજી બોલો નીરાજી આ ભાઈને જી ખવડાવવું હોય ને ઈ ખવડાવો બરાબર જી પૈસા થાય હું આઈને આપી દઈશ તમારો વ્યવહાર સારો એટલે બધું આપીશ તમને જી પૈસા થાય ને હું આપી દઈશ કઈ વાંધો બરાબર જી ખવડાવો હોય ખવડાવો લઈ જતો રહે. હજી વાલા એટલે જાણે ટીનાજીએ કીધું નકર તને આ ના આપું કોણ આપો કોણ બોન ના હોય એમ જા જા ટીનાજીએ કીધું આટલું નકર ના આપું તને તો પણ તમારે તો પૈસા જ બચતા છે ને હા લે તાણ હવે ટીનાજી ના લખવાના ને મારતો ટીનાજીએ મને લઈ આલ્યા પડે કાઢ ચાલો ને મુડેશ મુડેશ નહીં હવે આ ગાજર લે લ્યો. બાજરી લઈ લો કઈ પાટ પડવા અલા ખાવાનું લે ને એ પૈસા લાવો પૈસા કાંઈ દે. લખી નાખજો કોણ લખે? હા મમ્મી આવે એટલે આવજે મમ્મી મમ્મી ના ચાલે પૈસા લાવો ના ના પૈસા લાવો નકર મિલ દો પાહુ હા સરપંચ આ દે હું લાવો. વાહનના ધોરાવને પકડાય આ દે દાદા દીદી હાલો લઈ જજો જોઈ લેવું આવો નવો ચાહી ને આઈ જા તો હવારે કોણ મોઢું જોયું હતું ઉઠ્યું કલ્પેશજી બોલો ટીનાજી બોલો લે ટીનાજી તમે ભણો ઘણા દાડા આયા અલા બોડો હું તો બહાર ગયો તો નામે જતો પુના દાડે જાવ વિડિયો બહાર એ હોય તાણે. લે ભણો તમારે ભણો જે તમે કઈ ગયા હા પાંચ છોકરાને દીધા પૂછો ને વાહ જો 500 ગ્રામ દૂધ લ્યો હારું હવે ઓલા પૈસાની વાત કરો છે પૈસાની તમે કહો પેલા નતા તમે કઈ ગયા કે જી લેવું હોય તો આપી દેજો અલા ઓએ વાત સાચી છે ઓલા ભાઈને હા, લેજો. છેલ્લા એક કામ કરો હા. કેટલા પૈસા થયા આમાં અંબોરીને મને કહી દો કેટલા પૈસા થયા 15,035 રૂપિયા 15,035 રૂપિયા ચમ દૂધનો ભાવ આટલો બધો 15,000 રૂપિયા થઈ ગયો છું એનો 35 રૂપિયા જ છે તાણે 15,000 છે ને કહો તમે પેલો જે તમે કઈ ગયા તા નીચે ના લઈ જાવ 15,000 રૂપિયા લઈ જાવ રોજ રોજ આવતો તો એ જોઈ 15,000 રૂપિયાનું ખાઈ હા ગયો 15,000 રૂપિયાનું એકલો એકલો એના ભાઈબંધને હારે લઈને આવતો તો એ તો તે રોજે રોજ આવવાનો ને મેં તો એ દાડે જ કીધું તું તે આપવાનું. તમે તો કહેતો કે જે લેવું હોય ને આપી દેજો તમે પણ રોજે રોજ થોડું મેં કીધું હે તો રોજે રોજ કીધું હોય કે ના કીધું હોય તમે હવે આ બિલ તો ભરવું પડશે ને પણ 15,000 રૂપિયા આખા હું 15 દાડામાં 15,000 રૂપિયા કમીને નહીં આવ્યો તો તમારે એ તો મારે થોડું જોવાનું તમે કીધું હતું કે જે લેવું હોય આપી દેજો તમે આપી જ દીધું અલા ભલા માણા રોજે રોજ ચા હાલવાનું હતું એ તો હવે ઈ દાડે જ આવવાનું હતું. મારે થોડું જોવાનું કે તમારે રોજે રોજ ખાવા આવતો તો એ નહીં હા રોજે રોજ આવતો તો કોના દાડા લઈ ગયો 15 દાડા લાગત ઓહો મમ્મી આનું આટલા બધા પૈસા ઈનો આવે ડબ્બા દૂધ માટે બબ્બા લઈ ના ના એ ના દૂધ છે લેતો. ચાલે દૂધ તો લેતો. પૈસા તો તમારે આપવા જ પડશે ને તો તમે મેં થોડું કીધું તું કે તમે રોજે રોજ આપો એક દાડા હોય બરોબર છે તો તમે તો રોજ કઈ તો જતા કે જે લેવું હોય આને આપી દેજો રોજ રોજ એ તો મારા બેટો રોજ રોજ આવતો હતો ઈ કોણ હતો ભિખારી હતો એ તો મારે થોડું જોવાનું તમારે જોવાનું નહીં તો તમે એક દાડો ના કીધું હતું કે ના થોડુંક એક દાડો આપજે તો એક દાડો આપી દો હા ભલા માણસ અમારે ફોટો આવું કરાતું હશે કરતું હશે. મારે થોડું જોવાનું નહીં તો તમારે જોવાનું હોય મારે તો જે પૈસા તમારે 15,000 થાય એ આપી દો મને 15,000 રૂપિયા નહીં એના પૈસા તો આપવા પડશે ને કાલ બાદ લેતા આવજો પાછા મારા બેટાનો ઓલો ભિખારી શેઠ ગયો 15,000 રૂપિયા મારે ભરવાના આયા દાંડા મેં
મેં એક દાડાનું કીધું તું મેં પણ દાડે ને ખાય અને હું જતો રહ્યો બહાર તમારે ભડો આવું કરે એ તો મારે થોડું જોવું નહીં તો તમે કીધું તું કે આપજો એટલે મેં તો આપ્યું તમારી દુકાને કોઈ હવાય નહીં ઘીના ડબ્બા બબ્બા લઈ ગયો ઈ તો શું લઈ ગયો ઘીના ડબ્બા ને તેલ ને એ બધું લઈ ગયો પણ તમને ખબર તો પડે ને તો એ તો મારે તો તમે આપી દેજો સારું હડો હવે હું ઈ તો મેં એક લાવી દઈશ પૈસા તમારા